श्री वल्लभाधीश की जय। श्याम सुंदर श्री अमने महारानी जी की जय। श्री गिरिराज धरण की जय। प्राकृत धर्मनाश्रय म प्राकृत निखिल रूप धर्ममिति निगम प्रतिपाद्यम यत्तच्छुद्धं साकृति स्तोमि। ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जन शलाकया चक्षुरुतं येन तस्मै श्री गुरुवे नमः। वाला वैष्णव, आप सर्वने मारा जय श्री कृष्ण। प्रियजनों, श्री મહાપ્રભુજીની કૃપા અને એક જાતનો આહલાદક જ્યારે મલ્હાર ચાલી રહ્યો છે ત્યારે હૃદયમાં ભગવદ્ ગુણાનુવાદ કરવાની એક પ્રકારના મનોરથની જાગૃતિ થતાં આપ સર્વના અનુરાગથી પુનઃ પાછા સત્સંગની શૃંખલાને આપણે આગળ લઈ જઈએ। વાલા વૈષ્ણવ, ગઈકાલે આપણે જે વાત કરી રહ્યા હતા કે વ્રજ યાત્રાનો પ્રાદુર્ભાવ, એ વિષય અંતર્ગત આપણે એક સુંદર પ્રભુની એક લીલાના પ્રસંગને આપણે સ્મરણ કર્યું હતું। અત્યારે પ્રવર્તમાન પરિસ્થિતિમાં આ જીવનની ભાગદોડી જિંદગીમાં અને એમાંય ટેકનોલોજીનો ઉપદ્રવ છે। આજે માણસની વ્યસ્તતા એટલી બધી વધી ગઈ છે કે માણસ આજે ખુદ પોતે પોતાની સાથે નથી રહ્યો અને એવા વિપરીત સંજોગોમાં જ્યારે આપણે ભગવદ્ ગુણાનુવાદ કરવા છે, શ્રી આચાર્ય શ્રી મહાપ્રભુજીના અનેકવિધ સિદ્ધાંતોને હૃદયારૂઢ કરી શ્રી ઠાકોરજીને પ્રેમાસક્ત બની લાલ લડાવવા છે, ત્યારે સહજ પ્રશ્ન થાય આપણાને કે આચાર્ય શ્રી મહાપ્રભુજી, શ્રી ગોસાઈજી પ્રભુચરણ, શ્રી હરાઈજી પ્રભુચરણ ઇત્યાદિ અનેક આચાર્યોએ પુષ્ટિમાર્ગના સાહિત્યનો એટલો બધો વિસ્તાર કર્યો છે અને જે વિસ્તાર અત્યારના સમયમાં આપણે ભૌતિક જગતમાં માયાવી જિંદગીમાં કૌટુંબિક પરિકર, સમાજની જવાબદારીઓ ઇત્યાદિમાં ગ્રસિત થયા છે અને એવા અવસર પર શ્રી આચાર્ય ચરણના સિદ્ધાંતોને આત્મસાત કરવા માટે એક અભ્યાસ માટે આપણી પાસે સમય નથી। કદાચ સમય હોય તો સંસ્કૃત ભાષા એક એવી છે જે સંસ્કૃત ભાષામાં આચાર્ય ચરણના જે વાક્પતિ આપશ્રી છો, આપશ્રીની સુબોધિનીજી, શ્રીમદ ભાગવત ઇત્યાદિ સંસ્કૃતની પરિભાષા એ આપણાને સમજમાં આવી નહીં શકે। શ્રી આચાર્ય ચરણની વાણીઓ પણ એવી દુર્બોધ છે, કારણ કે મોટાઓની વાણી અતિ રસાત્મક અને ગૂઢ એમાં રહસ્ય છુપાયેલા હોય છે, જેનાથી આપશ્રીનો જે તાત્પર્યાર્થ જે સમજાવવાનો છે એ આપણે પૂર્ણ રીતે સમજી નથી શકતા। તો જ્યારે સંસ્કૃત પરિભાષામાં આપેલા સિદ્ધાંતો, સંસ્કૃત પરિભાષામાં આપેલી પ્રભુની અનેકવિધ સુંદર લીલાઓ, કીર્તન પદાવલીઓમાં કરેલા વર્ણનો, આ સમગ્ર આપણા સમજમાં કેટલેક અંશે પૂર્ણતઃ નથી આવી શકતા, કદાચ રુચિ પણ ન જાગે। ગુજરાતી ભાષાના અનુવાદિત કરેલા પુસ્તકોના ગ્રંથોનું વાંચન આપણે કરી શકીએ છીએ સરળતાથી, પરંતુ જે મૂળ ભાષા જે છે એ આપણાને સમજમાં ન આવતા તો વૈષ્ણવ આપણે શું કરી શકીશું? તો શ્રી મહાપ્રભુના સિદ્ધાંતોને સમજવા છે, આત્મસાત કરવા છે, હૃદયમાં બિરાજમાન કરાવી અને પ્રભુને એ સિદ્ધાંતની મેળ અનુસાર પ્રભુને પ્રીત કરવી છે, પ્રભુને લાલ લડાવવા છે। તો એને માટે શ્રી ગોકુલનાથજી, શ્રી ગોકુલેશ પ્રભુચરણે સુંદર વૈષ્ણવ સૃષ્ટિ પર કૃપા કરી છે કે સમસ્ત સિદ્ધાંતોનો નિચોડ, સમસ્ત પુષ્ટિમાર્ગનો સાર આપ શ્રી 284 વૈષ્ણવમાં એ વાર્તા સાહિત્યમાં આપણાને પ્રસ્થાપિત કરી આપ્યો છે। પ્રાચીન કાળમાં જે વખતે શ્રી ગોકુલ પ્રભુ બિરાજતા હતા, ગોકુલનાથજીએ શ્રી આચાર્ય શ્રી મહાપ્રભુજીના સેવકો, શ્રી ગોસાઈજી પ્રભુચરણના સેવકો આમ તો ઘણા બધા અસંખ્ય હતા, છતાં પણ ચુનંદા સેવકોના ઇતિહાસ, એમના વંશજો સાથે પરામર્શ કરી અને એનું સંકલન કર્યું। સંકલન કર્યા થકી એમાંથી સુંદર ભાવાત્મક અને રસાત્મક જે પ્રભુ સાથે, શ્રી મહાપ્રભુજી સાથે જે લીલાઓ થઈ હતી એ લીલાઓનું સંકલન કરી અને આપશ્રી શ્રીમદ ભાગવતી કથા કરી રહ્યા હતા વૈષ્ણવોને નિત્ય। એક અવસર પર જ્યારે આપશ્રીએ કથા નિત્ય થતી હતી, કથા કહેવામાં આપશ્રીએ આ ભગવતીના ચરિત્રનું ગુણાનુવાદ
સમસ્ત વૈષ્ણવ આગળ પ્રગટ કર્યું. વૈષ્ણવમાં બેઠેલા આપણા નીચજનો વૈષ્ણવમાંથી કીધું, કૃપાનાથ આજ તો કથા हुई नहीं. तो गोकुलनाथ जी कहे, वैष्णवराज आज मैंने कथा नहीं की, आज मैंने कथा का फल किया है, आपको फल दिया है. એટલે શ્રીમદ ભાગવત પુષ્ટિમાર્ગનું જો ફળ સ્વરૂપ કંઈ હોય તો મારા ભગવદજીના જીવન ચરિત્રો છે, એમાં સમસ્ત પુષ્ટિમાર્ગનો સાર છે. તો વાલા વૈષ્ણવ, આપણે આગળ બી બીજા સત્સંગમાં ઘણી બધી વાતો કરીશું, પરંતુ આજે આપણે કોઈ ભગવદીને એના જીવનને સ્પર્શ કરીએ, એ 284 વૈષ્ણવ પૈકી કોઈ વૈષ્ણવને યાદ કરીએ, એ વૈષ્ણવને દંડવત કરીએ અને આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ કે આચાર્ય શ્રી મહાપ્રભુજી સાથેના નિકટતમ જે વૈષ્ણવ હતા એ વૈષ્ણવને ભગવદીપણામાં એમના ભાવની ચોપ કેટલી બધી સુંદર હતી અને આચાર્ય શ્રી મહાપ્રભુજી કેટલી સુંદર એમના પર કૃપા કરી છે. તે જીવનને આપણે થોડોક સ્પર્શી છે. આપ બધા જ વૈષ્ણવો ઘરમાં ઘરેલું વાર્તા વાંચતા જ હશો, પરંતુ વાર્તા વાંચવામાં પણ એક રહસ્ય જે છુપાયેલા છે. જ્યારે શ્રી ગોકુલચંદ્રમાજી, જ્યારે ગોકુલનાથજી જ્યારે વાર્તા કહી રહ્યા હતા અને એક વૈષ્ણવ જ્યારે બીજે દિવસે આવ્યો છે, ત્યારે શ્રી ગોકુલનાથજી જ્યારે વાર્તાનો પ્રસંગ શરૂ કર્યો ત્યારે ઊભા થઈને કીધું, કૃપાનાથ આ વાર્તા તો આપે કહી દીધી. તો ગોકુલનાથજીએ કીધું, તને કેવી રીતે ખબર? તો કહે છે કે આપણું શ્રવણ કરીને હું ઘરે જઈને બધું લખી લઉં છું. શ્રી ગોકુલનાથજીએ વૈષ્ણવ પાસે સમસ્ત લખાણો મંગાયા ગ્રંથોના, એના 284 ભગવદીયના ચરિત્રોના, અને એમાંથી જે ગોકુલનાથજી જે રસ પ્રગટ કર્યો હતો, જે રહસ્યો ખોલીને સમજાયા હતા, એ સમસ્ત રસ એમાંથી એ રહસ્યો બધા કાઢી લીધા અને પછીનો જે વિસ્તાર રહ્યો એ વાર્તા સાહિત્ય સ્વરૂપે આપણા સર્વના ઘરોમાં બિરાજે છે. તો એવા ભગવદીઓને યાદ કરતા શ્રી ગોકુલનાથજીના ચરણોમાં અનંત કોટી દંડવત કરી એમની કહાણીથી આપણે 84 વૈષ્ણવની વાર્તાનું પ્રથમ પેજ આપણે ખોલવાનો પ્રયત્ન કરીશું. હું એવું નથી કહેતો કે 84 વિશે બધી જ વાર્તાઓનું હું સત્સંગની શૃંખલામાં લઈશ. ના, આપણે એકાદ ભગવતીને યાદ કરીએ. ત્યાર પછી તો શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતો, શ્રી ઠાકોરજી અનેકવિધ લીલાઓ, અનેકવિધ ઉત્સવો ઇત્યાદિ પ્રકારમાં આપણે શ્રી મહાપ્રભુજી કૃપા કરશે હૃદયમાં તો એને પ્રકાશિત કરી આપણે વૈષ્ણવ આદાન પ્રદાન કરીશું. તો 84 વૈષ્ણવની વાર્તા, 84 વૈષ્ણવની વાર્તા પુષ્ટિમાર્ગમાં એક એક શબ્દના રહસ્ય, ભાવ, એની રસિકતા બહુ સુંદર છે. એવી રીતે અંકનું પણ એટલું મહાત્મ્ય છે. 84 અંકનું પણ મહાત્મ્ય છે. શિક્ષાપત્ર જ્યારે 41 પત્ર લખાય છે તો 41 અંકનું પણ મહાત્મ્ય છે. કારણ 41 એટલે એક પ્રભુની તાલ અને એક ભક્તની તાલ, જ્યારે બે એક ભેગા થાય છે ત્યાં એક તાલ થાય છે, 41 છે. આવા પ્રકારના ભાવાત્મક ભાષાઓ પણ અંકમાં બિરાજે છે. દાખલા તરીકે 9નો અંક શ્રી ગોસાઈજી પ્રભુચરણ 9મીએ પ્રાગટ્ય થયું છે. રામચંદ્રજી મર્યાદા પુરુષોત્તમ 9મીએ પ્રાગટ થયું છે. તો 9નો અંક જે છે એની પણ સુંદરતા કે 9નો અંક પૂર્ણ છે. આપણે જ્યારે એના ગણિત બોલીએ છીએ, આપણે અંક બોલીએ છીએ, 9 એકુ 9, 9 દુ 18, તો 8 ને 9 ઠેઠથી ઠેઠ સુધી 9 પૂર્ણાંક રહેશે. એ શુભ સૂચક છે. શ્રી ગોસાઈજી પ્રભુચરણમાં તો હું એટલે સુધી કહી શકું કે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજી 9મીએ પ્રગટ થયા, રામ 9મી કહે છે, અને શ્રી ઠાકોરજી ભલે 8મીએ પ્રગટ થયા, પરંતુ 9મીએ ઉત્સવ થયો છે ગોકુલમાં. નંદ બાવાને ત્યાં આગળ નંદ મહોત્સવ 9મીએ થયો છે. તો ગોસાઈજી પ્રભુચરણનું જે પ્રાગટ્યનું સ્વરૂપ છે, એક તો આચાર્ય સ્વરૂપે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીની મેળ સ્વરૂપે આપ આચાર્ય સ્વરૂપે પ્રગટ થયા છો, અને 9મીના ઉત્સવમાં કૃષ્ણ લીલા જે પ્રભુએ કરી છે, સર્વને રસદાન દીધા છે, સર્વને કૃપાનું દાન દીધું છે, એવા પરમ કૃપાળુ દયાળુ એ 9મીનું આવું સુંદર સુભગ સંયોગ અંકમાં આવે છે. એમ 84નો અંક પણ આ પ્રકાર છે. એનો બહુ વિસ્તાર ન કરતા એકાદ બે લીટીમાં હું 84ના અંકની વાત કરીશ કે 84 અંક શું છે. આમ તો 8 + 4 = 12 થાય છે, પરંતુ એ ગણિતમાં ન જતા શ્રી મહાપ્રભુજી આ સ્વરૂપનું અવલોકન એટલે શ્રી વલ્લભના સેવકો છે. તો શ્રી મહાપ્રભુજી જેવી રીતે શ્રીનાથજી પ્રભુચરણના 12 અંગ છે, જેવી રીતે શ્રીમદ ભાગવતના 12 સ્કંદ છે, એવી રીતે શ્રી મારા મહાપ્રભુજીના 12 અંગ છે. અને એક અંગમાં જેવી રીતે શ્રી ઠાકોરજીમાં 6 ગુણધર્મ બિરાજે છે, યશ, વીર્ય, શ્રી ઇત્યાદિ 6 ધર્મ બિરાજે છે. એવી રીતે શ્રી મહાપ્રભુજીના પ્રત્યેક એકાદશ સ્કંદમાં એક અંગમાં એ 6 ધર્મ અને 7મું ધર્મી સ્વરૂપ આપ શ્રીનું બિરાજે છે. અને એ પ્રકારથી 12 અંગમાં 6 ધર્મ અને ધર્મી સ્વરૂપ સહિત બિરાજે છે, માટે 84.
અને એ 84 ભગવતી વૈષ્ણવ શ્રી મારા વલ્લભના શ્રીયંગ સંબંધીની જ દૈવી જીવ છે, શ્રી વલ્લભના શ્રીયંગ સંબંધી છે. ઠીક છે, આ એક વિસ્તાર કરવાનો અવસર નથી, કારણ કે આ વિસ્તાર તો ઘણી જગ્યાએથી સાંભળવા પણ મળે. પરંતુ સીધા આપણે શ્રી દમલાજીને યાદ કરી, એમના ચરણોમાં પ્રણામ કરી, શ્રી મહાપ્રભુજીના ચરણોમાં દંડવત કરીએ કે દમલાનું સ્વરૂપ શું છે. શ્રી વલ્લભ અમને આત્મસાત કરાવો. કારણ કે મેં અગાઉના સત્સંગમાં બોલ્યો છું, દમલાજી એ પુષ્ટિમાર્ગની સર્વોચ્ચતમ શિખર છે, સર્વોચ્ચતમ શિખર છે. તો એવા દમલાજી, અને દમલાજી જો વિશેષ વાત કરવાનો જો અવસર પ્રદાન થાય, સમયની અવધિનો બહુ વિસ્તાર નહીં કરી શકું, પરંતુ જે લીલાઓ કહે છે તો લીલાઓના પ્રકાર છે. સારસ્વત કલ્પની લીલા, ગૌલોકની લીલા, એને પૂર્વદલની લીલા કહેવામાં આવે છે. અને એનાથી પર લીલા પણ એક છે, એ ઉત્તર દલની લીલા. એ ઉત્તર દલની લીલામાં પણ દમલાજીને સમજવા જેવા છે. ગૌલોકમાં તો આપણે સમજીએ છીએ કે મધ્યપાતી સ્વરૂપ છે, આપશ્રીનું મૂળ સ્વરૂપ લલતાજીનું સ્વરૂપ છે, આપણને ખબર છે, વાર્તામાં વાંચીએ છીએ. અને ભૂતલ પર આપ શ્રી દામોદરદાસ હરસાણી. હવે દમલાજીના સ્વરૂપને સમજતા પહેલાં હું શ્રી મહાપ્રભુજીની વાત કરી લો, તો જ દમલાજી ધીરે ધીરે હૃદયમાં સમજાશે. અને ત્યાર પછી દમલાજી સાથેના થયેલા પ્રસંગો, શ્રી ગોસાઈજી પ્રભુજન સાથે, શ્રી મહાપ્રભુજી સાથે થયેલા પ્રસંગો જે છે, વાર્તામાં તો લખ્યું છે, પરંતુ વાર્તામાં ન લખ્યું હોય એવી જે વાતો જે છે કે જેનાથી આપણને સમજ પડે કે પ્રભુ કેવી લીલાઓ કરે છે, એની કંઈક ચંદ છનાવટ શ્રી મહાપ્રભુજી કૃપા કરશે તો હૃદયમાંથી આપણે એને પ્રકાશિત કરીશું. શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્યને યાદ કરીએ. આપ સર્વે પીછોના દર્શન કર્યા જ હશે શ્રી વલ્લભના પ્રાગટ્ય વખતે, કે એક વૃક્ષ છે, વૃક્ષની બાજુમાં નીચે ભૂમિ પર ચારે દિશામાં ગોળ વર્તુળાકાર અગ્નિ પ્રજ્વલિત છે, મધ્યમાં લાલન સ્વરૂપ શ્રી વલ્લભ છે, અને બાજુમાં 3 થી 4 વૈષ્ણવ છે. એમાં દમલાજી પણ છે, એ પણ વૈષ્ણવ છે. તો એ વૈષ્ણવ છે. જેવી રીતે ઉદ્દીપન અને આલંબન આ 2 પ્રકારના સ્વરૂપો હોય છે. તો આલંબન સ્વરૂપ જેવી રીતે પ્રભુ કૃષ્ણ પ્રભુ ચરણ જ્યારે પ્રગટ થવાના હતા ત્યારે પહેલાં શ્રી રાધિકાજીનું પ્રાગટ્ય થયું છે. અને રાધિકાજીનું પ્રાગટ્ય થયું તો રાધાજી પ્રગટ થયા પછી રાધાજી નેત્ર નથી ખોલ્યા, જ્યાં સુધી પ્રભુ ન પધારે ત્યાં સુધી. ઠાકોરજી પ્રાગટ્ય થયું ત્યારે નેત્ર ખોલ્યા છે. તો રાધાજીનું પ્રભુના પ્રાગટ્ય પહેલાં પ્રાગટ્ય છે. એ જ પ્રકારથી શ્રી મારા દામોદરદાસ હરસાણી, મારા વાલા, એ ભગવતીનું પ્રાગટ્ય શ્રી આચાર્ય શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય થતાં પહેલાં છે. એટલા માટે શ્રી વલ્લભના પ્રાગટ્ય વખતે આપશ્રીની મોજૂદગી આપણે પીછોઈમાં દર્શન કરીએ છીએ. એક કુતૂહલ છે કે આ કયા પ્રકારથી આ દર્શન કરાવી રહ્યા છે, એ જે ભગવતીના હૃદયના ભાવથી આ પીછોઈ બનાવી હશે તો એમાં કંઈક રહસ્ય છુપાયેલું છે. ઠીક છે, આમ મેં પહેલાં પણ કહ્યું શ્રી મહાપ્રભુ પ્રાગટ્ય કેમ? કારણ કે આ તો સ્વતઃ પ્રગટ થવાવાળા સ્વરૂપ છે. આને કોઈ પ્રસૂતિની પીડા યા આધિભૌતિક પ્રકારથી એમનો જન્મ નથી હોતો, આ પ્રાગટ્ય છે. અને પ્રાગટ્યને લીધે જ્યારે પ્રાગટ્ય થયું છે, કારણ કે આપણને એની વાર્તા શ્રી મહાપ્રભુજી વિસ્તાર જો સમજવા જઈએ તો બધું આપણને ખબર છે કે ઉપદ્રવ થયો અને લક્ષ્મણ ભટજી લમાગારુજી ગયા, અધૂરા માસનો ગર્ભ ત્યાં આગળ વૃક્ષમાં મૂકી અને જતા રહ્યા. આ પ્રકારે આપણે અગાઉ બી ચર્ચા કરી ચૂક્યા છે. તો વાત તો એ છે કે ત્યાં દમલાજી છે. બીજો એક દમલાજીની વાત હું કરું કે દમલાજી જે બિરાજતા હતા, દમલાજી જે ઘર હતું ત્યારે વર્ધામાં હતા. વર્ધા ગામ હતું, એ ગામના છે આપણા દમલાજી. એમના પિતાશ્રીને 4 એટલે 3 ભાઈઓ અને દમલાજી 4 ભાઈઓ હતા. ઘણું ધન હતું એમના ઘરમાં, ઘણું ધન હતું, વૈભવ સારો હતો. જ્યારે પિતાજી શ્રીજી ચરણ પહોંચ્યા છે અને દમલાજીને ત્યાં આગળ 4 ભાઈઓ જ્યારે પોતે પોતાની મિલકતોના ધનના જ્યારે ભાગ પાડી રહ્યા છે તો દમલાજીની તો સ્થિતિ એવી હતી જ નહીં, કારણ કે દમલાજીનું તો પ્રાગટ્ય થયું છે ત્યાંથી શ્રી વલ્લભ 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 વલ્લભ, કારણ કે લીલા ગૌલોક લીલા ધામમાંથી આપશ્રીનું પ્રાગટ્ય અહીં આગળ થયું છે. વલ્લભ સિવાય રહેવાય નહીં. વલ્લભનું સતત અનુસંધાન, એમને કોઈ રૂચે નહીં. ઝરૂખામાં બેસે અને રાજમાર્ગ હતો, એ રાજમાર્ગ પર તરફ દ્રષ્ટિ કરી રાખે, હા વલ્લભ પધારે, હા વલ્લભ પધારે, હા વલ્લભ ક્યારે પધારે. આ જ રટ હતી. જ્યારે ભાગ પડતા હતા એમને કોઈ રુચિ નથી, એમને કંઈ જોઈતું નહોતું. આ એક વાર્તા સાહિત્યમાં પ્રકાર છે, એનો વિસ્તાર પછી કરીશું. પરંતુ એ વલ્લભ અહીં પ્રભુ વલ્લભના પ્રાગટ્ય વખતે બી દમલાજી છે. હવે દમલાજીનો સામાન્ય દામોદરદાસ હરસાણીના શબ્દના અર્થને સામાન્ય રીતે સમજીએ. દામોદરદાસ
દામોદર સરસાની આપસીના મૂળ નામ આ પ્રકારથી છે. જ્યારે મારા ઠાકોરજી સારસ્વત કલ્પમાં જશોદા મૈયાએ જ્યારે દામથી બાંધવાનો પ્રયત્ન કર્યો અને જ્યારે જેટલી વખત બાંધવાનો પ્રયત્ન એટલી વખત બે વેંત દોરડું ટૂંકું જ પડે, પણ જ્યારે ટૂંકું પડે છે, જ્યારે વાત્સલ્ય ભાવ પ્રગટ થયો, જ્યારે સ્નેહ પ્રગટ થયો છે, તો પ્રભુ એ પ્રેમને વશ થઈ અને સ્વતઃ બંધાયા એ દામોદર પ્રભુનું નામ તીકડે પડ્યું દામોદર. તો એ સ્નેહના ધાગામાં બંધાયા છે. તો મારા દમલાજીની ભીતરમાં શું છે? દામ એટલે સ્નેહ રસ છે. અને એ ભીતર દામ ઉદર એટલે ભીતરમાં સ્નેહ છે. અને સ્નેહ છે માટે શ્રી વલ્લભ માટે ભગવતીએ શું કહે છે? જો ભગવતીની વાણી કેવી છે, ભગવતી કોઈ કાલ્પનિક વિચાર કરીને કશું નથી બોલ્યા, કશું લખ્યું નથી. જે હૃદયથી દર્શન કર્યા છે એ દર્શનને અક્ષરસહ આપણાને આપ્યા છે. જ્યારે સુરદાસજી કીર્તનો ગાતા હતા તો સુરદાસજી મેં પહેલાં વાત કરી, જેને આંખના આકાર નથી અને પ્રભુના જે પ્રકારથી જે ઉત્સવ, જે સાજ, જે શિંગાર, જે ભોગ ઇત્યાદિનું સાપેક્ષ વર્ણન કરતા હતા કીર્તનોમાં. તો ગિરધરલાલજીએ એક વખત વિચાર કર્યો, ગિરધરલાલજીએ પરીક્ષા કરી ભગવતીની કે સુરદાસજીને કંઈ દેખાતું તો છે નહીં, તો લાવો આજે પ્રભુને કશું જ ધરવું નથી, વાગા વસ્ત્ર શૃંગાર કશું જ ધરવું નથી. પ્રભુને આમ ઠાળા કર્યા અને ગિરધરલાલજી કહે સુરદાસજી કીર્તન ગાઓ. ત્યારે સુરદાસજીએ પદ ગાયું છે, આજ તો દેખો હરિ નંગમ નંગા, આજ તો હરિ દેખો નંગમ નંગા. ગિરધરજી નતમસ્તક થઈ ગયા. આ ભગવતીના ચર્મચક્ષુ, હૃદયના ચક્ષુ. તો એવા ભગવતીએ પદગાન કર્યું મારા દમલાજી, મારા વલ્લભ માટે. કેવું કર્યું કે શ્રી વલ્લભ દમલા ઉર્વાસી, શ્રી વલ્લભ દમલા ઉર્વાસી, વિનકી મુખ આભા સમનય કોટી ચંદ્ર પ્રકાશી, શ્રી વલ્લભ દમલા ઉર્વાસી. તો શ્રી દમલાજી કઈ છે? શ્રી વલ્લભ દમલાજીની ભીતરમાં છે. શ્રી વલ્લભ દમલા ઉર્વાસી, ઇન્હી સો કાજ હમારો બસત અડલ સુખરાસી, ઇન્હી સો કાજ હમારો બસત અડલ સુખરાસી, વિનકી મુખ આભાસ મનાહી कोटि चंद्र प्रकाशी, रामदास वही प्रभु मेरे, मैं हूँ इनकी दासी, शिव वल्लभ दमला उर्वासी. तो मारा वल्लभની સ્થિતિ ક્યાં છે? મારા વલ્લભ ક્યાં બિરાજે? દમલાજીની ભીતરમાં. મારા દમલાજીની ભીતરમાં બિરાજે. કારણ કે પ્રેમ વિવશ હે શ્રી વલ્લભ પ્રભુ. ઠાકોરજી શ્રી મહાપ્રભુજી અને ઠાકોરજી પ્રેમને વશ છે. અને દામોદરદાસ કેવા છે કે એમની ભીતરમાં નિતાંત વિશુદ્ધ સ્નેહ છે. અને વિશુદ્ધ સ્નેહ શ્રી મહાપ્રભુજી માટે હોવાથી શ્રી વલ્લભ પોતે શ્રી દમલાજીની ભીતરમાં બિરાજે છે. અને એ બિરાજે છે ત્યારે શ્રી મહાપ્રભુજીને ખબર છે. શ્રી મહાપ્રભુજીએ જ્યારે ઠાકોરજી સન્મુખમાં માગ્યું તો શું માગ્યું? કે મારી હયાતીમાં દમલાજીનો દેહ ન છૂટે. હું જ્યાં સુધી ભૂતલ પર છું ત્યાં સુધી મારા દમલાજીનો મારી હયાતીમાં દેહ ન છૂટે. અને 10 જન્મનો અંતરાય આપ્યો. તો તાત્પર્યાર્થ શ્રી મહાપ્રભુજી કૃપા કેવી કરી કે હું તો એમાં બિરાજું છું. અને દમલાજી કોણ છે? દમલાજી તો નિતાંત એક ભાવનું સ્વરૂપ છે. નિતાંત એક ભાવનું સ્વરૂપ એને દમલાજી કહેવામાં આવે છે. અને દામોદરદાસજી એ સમસ્ત વૈષ્ણવ પુષ્ટિ સૃષ્ટિ જેટલી છે એના બધા મુખ્યા છે, પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તો જ્યાં સુધી મારો વૈષ્ણવ ભૂતલ પર છે એટલા માટે 10 જન્મનો અંતરાય આપ્યો. અને આપણે ત્યાં કહેવાય છે કે પુષ્ટિમાર્ગના 550 વર્ષ. તો જ્યાં સુધી ભૂતલ પર બ્રહ્મ સંબંધી દૈવી જીવ છે ત્યાં સુધી મારા વલ્લભની સ્થિતિ પણ છે. મારા વલ્લભ એના હૃદયમાં બિરાજે છે. મારા વાલા વૈષ્ણવો, આપ સર્વના હૃદયમાં સાક્ષાત પુષ્ટિપૂર્ણ પુરુષોત્તમ એ મહાપ્રભુજી શ્રી વલ્લભ આપણા સર્વમાં બિરાજે છે. એ દમલાજીની કૃપાથી. કારણ કે દમલાજીનો સ્નેહ ભાવ જે હતો અને એ દમલાજીના ભીતરમાં બિરાજે છે એ મારા ભગવતીએ દર્શન પણ કર્યા છે અને પદગાન કરીને સમજાવ્યું છે કે શ્રી વલ્લભ દમલા ઉર્વાસી. તે દમલાજી સ્વરૂપ. કારણ કે દમલાજી એ એક વ્યક્તિત્વ તરીકે એક વાર્તા સહિતમાં આપણે જાણી છે, પરંતુ જે દમલાજીમાં ભીતરમાં જે ભાવ જે છે એ ભાવના સ્વરૂપને દમલાજી કહેવામાં આવે છે. માટે આપ સર્વ વૈષ્ણવ પોતાની જાતને કોઈ નાની ના સમજશો. આપણી જાતને નાની ના સમજશો. બ્રહ્મ સંબંધ લીધો છે, આપણે પણ દમલાજીના વંશજ જ છે. આપણે બધા જ. અને આપણી ભીતરમાં સાક્ષાત શ્રી વલ્લભ બિરાજ છે. તો એ દામોદરદાસ કે દામ એટલે સ્નેહનો ધાગો. અને જેની ભીતરમાં સ્નેહ છે ઉદરમાં, ત્યાં વલ્લભ બિરાજ છે. પરંતુ દાસ શબ્દ મૂક્યો છે.
પુષ્ટિમાર્ગના મહત આચાર્ય ચરણોએ કેટલી સુંદર કૃપા કરી છે. દાસ શબ્દ કોને કહેવાય? દાસ કોને કહે? આપણે સામાન્ય ઉદાહરણ તરીકે સમજીએ દાસને તો કોઈ જમીન માલિક હોય, કોઈ ધનવાન શ્રીમંત હોય, એને ત્યાં જે ચાકરી કરતો હોય તો એને આપણે કહીએ એ અમારો દાસ છે, એ અમારો દાસ છે, એવું આપણે સામાન્ય સમજીએ છીએ. વાસ્તવમાં શું હોય? એ સેવક કહેવાય. કારણ કે સેવક અને દાસ આ બે શબ્દોમાં ફરક છે. બંનેને એવું લાગે કે બંનેની ક્રિયા કે કર્મ તો એક જ છે, દાસનું અને સેવકનું, પરંતુ દાસ અને સેવકના શબ્દાર્થમાં ભેદ છે. ગોલોક લીલાધામમાં યુગલ સ્વરૂપ છે. આ યુગલ સ્વરૂપોને સુખ દેવાના સહાયક, જે સુખ દેવાના સહાયક સખી શબ્દ આવે છે આપણે ત્યાં સખી શબ્દ. તો સખી શબ્દની વ્યાખ્યાતા શું થાય? કે સંયોગ ખેલમાં સહાયક ઇતિ સખી. જે સંયોગ ખેલ કોનો હોય? શ્રી ઠાકોરજી સ્વામીની જોયું. એ સંયોગ ખેલમાં જે સહાયક હોય એને સખી કહેવાય. માટે આપણા ગૃહ સેવામાં જ્યારે ઠાકોરજીની ટેલ કરતા હોય પતિ પત્ની જ્યારે શ્રી ઠાકોરજી લાળ અપરસ કરીને બંને જણ જ્યારે લાળ લડાવતા હોય ત્યારે પતિ પત્ની નથી હોતા, એ બંને સખી હોય છે. એ બંને કારણ કે સન્મુખમાં બિરાજતા એ ઠાકોરજી સ્વામીજીને સુખ દઈ રહ્યા છે અને સુખ દેવામાં બંને જણ સહાયક છે. માટે પરસ્પરનો સંબંધ બને છે સખીનો. એ પુરુષ સ્ત્રી હોય તો બી એ સખી ગણાય છે. તો સખી જે છે, જે ઠાકોરજી ગોલોક લીલાધામમાં અનંત કોટી સુંદર સુંદર લીલાઓ કરે છે, એ લીલાઓમાં જે સખી સહાયરૂપ છે, કોઈ સખી શૃંગાર કરે, કોઈ સખી ફૂલને શૃંગાર કરે, કોઈ સખી સૈયા તૈયાર કરે, અનેકવિધ પ્રકારની સેવાઓને ટેલ કરતી હોય છે સખીઓ. તો એ જે સખી છે એ સખી શબ્દની ગોપ્યતા રાખવા માટે અહીં ભૂતલ પર દાસ શબ્દનો પ્રયોગ કર્યો છે. એ સખી શબ્દની રસગોપ્યતા રાખવા માટે દાસ શબ્દ મૂક્યો છે. બીજો એક અર્થ થાય દાસ કોને કહેવાય? દાસ કોને કહેવાય? તમે દાસ લખો છો એને તમે ઉલટું વાંચો સદા. જે અહર્નિશ જેની સાથે રહેતો હોય, જેના શરણમાં રહેતો હોય, જેને શરણાગતિ અહર્નિશ સ્વીકારી હોય એ દાસ છે. માટે બ્રહ્મ સંબંધ લીધો. શ્રી ઠાકોરજી પુષ્ટિપૂર્ણ પુરુષોત્તમને આપણે સર્વસ્વ સમર્પણ કર્યું છે અને સર્વસ્વ સમર્પણ કર્યા પછી જ્યાં સુધી ઘટમાં પ્રાણ છે, મેં પહેલાં પણ કહ્યું કે તસ્ય સેવા પ્રકૃતિ વજ યાવજ જીવસ્વ ધર્મતઃ, જ્યાં સુધી આ ઘટમાં પ્રાણ છે ત્યાં સુધી શ્રી પ્રભુની સન્મુખતાનું સેવન કરવાનું છે, સેવા કરવાની છે, એના સતત સાનિધ્યમાં એના ચરણમાં આપણે રહેવાનું છે. તો જે સતત જે સાથે રહેતો હોય સદાયને માટે એને દાસ કહેવાય છે. તો એ દામોદર દાસ આ શબ્દાર્થની પરિભાષામાં આપશ્રીનું જે સ્વરૂપ છતું થાય છે, કેવા કૃપાના પાત્ર હશે, કેવા કૃપાશાળી, કેટલા બધા મહદ સૌભાગ્યશાળી કે શ્રી વલ્લભ એમના વગર રહી નથી શકતા અને વલ્લભ નથી દમલાજી પણ નથી રહી શકતા. કારણ એમના ભાવ કેવા છે. જો દમલાજી 3 દિવસમાં જો એકવાર બી જો વલ્લભની સન્મુખનો ઝાંકી ન કરે તો એમને પેટમાં દર્દ ઉઠી જતું, સહન ન થાય એટલું દર્દ થાય. શ્રી મહાપ્રભુજીને પોતાના ભક્તની ખબર હતી. શ્રી મહાપ્રભુજી કૃપા કરી અને એમને ખબર પડે કે 3 દિવસ થવા આવે છે તો પોતે સામેથી સન્મુખ થઈ જાય, શ્રી દમલાજીને દર્શન આપે. અને દમલાજીને કારણ કે ભક્તની વેદના, ભક્તનું દુઃખ ભગવાન ક્યારેય જોઈ નથી શકતા. ભલા વૈષ્ણવ, આપે એ વાર્તા તો વાંચી જ હશે શ્યામદાસ સુથારની, આપણે એનો વિસ્તાર નથી કરતા. પરંતુ શ્યામદાસ સુથાર જ્યારે આચાર્ય શ્રી મહાપ્રભુજી સન્મુખતામાં જતા હતા અને જાય તો ગયા પછી એમની સ્થિતિ એવી થઈ જતી હતી આપશ્રીની સન્મુખતામાં કે સાંજે અન્ય વૈષ્ણવો એમને ટીંગા ટોળી કરીને ઘરે મૂકવા જતા હતા. શ્રી વલ્લભના સાનિધ્યમાં એવા છકી જાય, એવા રસમાં ડૂબી જતા હતા કે એમને પોતાને ખુદને ઘરે જવાના હોશ નહોતા રહેતા, એમને ખ્યાલ નહોતો રહેતો, મૂર્છિત અવસ્થાને પ્રાપ્ત થતા હતા. વૈષ્ણવ એમના ઘરે મૂક્યા હતા. તો આવા મહદ ભગવદીઓ જે છે, આ ભગવદી શ્રી દામોદરદાસ સરસાની જેના જીવનને આપણે સ્પર્શ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, તો એમની ઠાકોરજી શ્રી વલ્લભ, કારણ કે એક વસ્તુ સમજો, વસ્તુત કૃષ્ણ એવ, શ્રી આચાર્ય ચરણના સ્વમુખની આ વાક્ય છે, વસ્તુત કૃષ્ણ એ કૃષ્ણનું સ્વરૂપ છે. અને એ બી આચાર્ય ચરણે જ્યારે હનુમાન ઘાટ ઉપર આપશ્રીએ શિક્ષા શ્લોકીનો શ્લોક લખ્યો છે 1.5 શ્લોક, તે ઘડી સ્પષ્ટપણે આપશ્રીએ પોતે કોણ છે શ્રી ગોસાઈજી પ્રભુચરણ ઇત્યાદિને આપણે કીધું. ત્યાં સાક્ષાત શ્રીનાથજી બાબા પધારી અને બાકીની એ ગ્રંથને પૂરો કર્યો છે. તો વસ્તુત કૃષ્ણ એટલે ભક્તનું દુઃખ ક્યારેય પણ પ્રભુ સહન નથી કરી શકતા.
અને વાસ્તવમાં એક બીજી પણ હું આપને આ સાથે એક વાત જોડીને કહેવા માંગી રહ્યો છું કે જીવનમાં અગર જો ઠાકોરજીનો અપરાધ પડશે તો ગુરુ આપણાને છોડાવશે. કદાચ ગુરુનો અપરાધ પડશે તો ગુરુનો અપરાધ અગર જો પડશે તો ભગવદી છોડાવશે. પરંતુ ભગવદીનો અપરાધ પડશે અગર રખેને આપણાથી કોઈ ભગવદીનો વૈષ્ણવનો અપરાધ પડશે તો ન ગુરુ છોડાવી શકે ન ઠાકોરજી છોડાવી શકે. હું તમને એક સામાન્ય ઉદાહરણ, આપણે દમલાજી પર વાત તો કરીશું, પરંતુ એક ઉદાહરણ વચ્ચે આવ્યું છે, મને યાદ આવે છે. લોકો શ્રી ગુસાઈજીના અનન્ય એક કૃપાપાત્ર હતા ને મહાપ્રભુજીના. શ્રી મહાપ્રભુજીના સેવક ભગવાનદાસ સાચોરાના બ્રાહ્મણ હતા. ભગવાનદાસ સાચોરાના બ્રાહ્મણ હતા. એ ભગવતીને શ્રી ગુસાઈજીએ શ્રીનાથજીની અંદર ભિક્તરિયાની સેવામાં રાખ્યા હતા. ભિક્તરિયાની સેવા એટલે એમને શ્રી ઠાકોરજી માટે સામગ્રી સિદ્ધ કરવાની આ સેવામાં ગુસાઈજીએ રાખ્યા હતા. તો નિત્ય એ સામગ્રી સિદ્ધ કરે, શ્રી ગોવર્ધન ધરને ધરાવે. તો એક વખત એ ભગવાનદાસ એ ભગવતીથી એક વખત સામગ્રી દાઝી ગઈ. પણ સામગ્રી તો દાઝી ગઈ અને પછી ગુસાઈજી જ્યારે ભોગ તો ધરાઈ ગયો છે, જ્યારે ભોગ સરાવા ગયા છે ગુસાઈજી પ્રભુચરણ, જ્યારે ભોગ સરાઈને બહાર લાવે છે ત્યારે જોયું છે તો આ સામગ્રી તો બગડી ગઈ છે, સામગ્રી દાઝેલી છે. એમને જોયું એટલે ગુસાઈજીને થોડું એ ભીતરિયા પર, એ ભગવાનદાસ પર જરા આપ કોપાયમાન થયા, ભીતરમાં આવી અને ભગવાનદાસને આપ બરજ્યા, ક્રોધિત શબ્દોથી આપ એને એવું કીધું કે ભગવાનદાસ આપ શું કરી રહ્યા છો? જ્યારે આપ કોપાયમાન બરજ્યા છો અને એ સેવામાંથી એમને દૂર કરી દીધા. ભગવાનદાસ ભગવતીને શ્રી ગુસાઈજી પ્રભુચરણે સેવામાંથી દૂર કરી દીધા. સેવામાંથી દૂર ગયેલા એ ભગવાનદાસ પોતે ખેદ પામ્યા, દુઃખી થયા, પ્રભુની સેવા છૂટી. એક ખૂણામાં અશ્રુપાત કરતા રહ્યા. ઠાકોરજી ગોવર્ધનધરની મારથી સેવા છૂટી, અશ્રુપાત કરતા રહ્યા. ત્યાર પછી ભગવાનદાસ ગોવિંદ ઘાટ ઉપર ગયા છે. ગોવિંદ ઘાટ ઉપર અચ્યુતદાસ આપણા એક ભગવતી છે, અચ્યુતદાસ ત્યાં આગળ હતા. એ સદાયને માટે માનસીમાં મગ્ન રહેતા હતા. અતિ વયોવૃદ્ધ હતા, અતિ વયોવૃદ્ધ હતા, માનસીમાં લુપ્ત રહેતા હતા. તો અચ્યુતદાસની સન્મુખ ગયા છે. તો અચ્યુતદાસે એમને પૂછ્યું કે ભગવાનદાસ કેમ ખિન્ન છો, કેમ હૃદય દુઃખી છે? કારણ કે હંમેશા માણસ નિરાશ, હતાશ, દુઃખી હોય તો ખબર પડી જાય, એના મુખારબિંદથી એ ખબર પડી જાય. ત્યારે ભગવાનદાસે અચ્યુતદાસને આખો વૃત્તાંત કીધો કે મારાથી આ રીતે સામગ્રી દાઝી ગઈ, શ્રી ગુસાઈજી પ્રભુચરણ મને બરજ્યા અને મને સેવામાંથી દૂર કરી દીધો. જ્યારે આ પ્રકારનો વૃત્તાંત કીધો ત્યારે અચ્યુતદાસે, મહદ ભગવતીઓ તો એટલા કૃપાશાળી હોય છે, અચ્યુતદાસે કીધું સારું, ગુસાઈજી તો પરમ દયાળુ છે, ભલે હમણાં તમે ગોવિંદ ઘાટ ઉપર બેસો, મધ્યાહને શ્રી ગુસાઈજી પ્રભુચરણ આગળ સંધ્યા કરવા માટે આવે છે, તે હું અમને વાત કરીશ. અહીં આગળ ગોવિંદ ઘાટ ઉપર તો ભગવાનદાસ બિરાજે છે અને મધ્યાહનનો સમય થયો છે. નિત્ય પ્રતિક્રમ મુજબ શ્રી ગુસાઈજી પ્રભુચરણ મધ્યાહને સંધ્યા કરવા માટે ત્યાં ગોવિંદ ઘાટ પર આવે છે. હવે ગોવિંદ ઘાટ પર સંધ્યા કરવા તો આવે છે, પરંતુ ગુસાઈજી પ્રભુચરણ પર પોતાના ભક્તજનને, કારણ કે માનસીમાં સદા લુપ્ત રહ્યા અચ્યુતદાસને રોજ દર્શન દેવા આવતા હતા ગોવિંદ ઘાટ ઉપર. તો આજે પણ આ રીતના પધાર્યા છે ગુસાઈજી પ્રભુચરણ. જ્યારે પધારે છે ત્યારે અચ્યુતદાસ આંખમાંથી ડબ 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 અશ્રુપાત કરી રહ્યા હતા. શ્રી ગુસાઈજી પ્રભુચરણે પૂછ્યું અચ્યુતદાસને કે આપ કેમ રુદન કરો છો? શું દુઃખનું કારણ છે કે આપ રુદન કરી રહ્યા છો? ત્યારે અચ્યુતદાસે કીધું કે ગુસાઈજી પ્રભુચરણ આપ તો દયાળુ છો, કૃપાળુ છો, આપ શ્રી મહાપ્રભુજીના સેવકનો અનાદર કર્યો, શ્રી મહાપ્રભુજીના સેવકનો ત્યાગ કર્યો. તો કે શું થયું? તો કે ભગવાનદાસ જે આ રીતનો હતો, તમે આજે એમનો ત્યાગ કરી દીધો છે. ત્યારે ગુસાઈજી પ્રભુચરણે કીધું કે ના, મેં ત્યાગ નથી કર્યો, પણ એને બોધાત્મક બોધ આપવા માટે સેવામાંથી દૂર કર્યો. ત્યારે અચ્યુતદાસ કહે છે શ્રી મહાપ્રભુજીના સેવક છે, શ્રી મહાપ્રભુજીના સેવકનો તમે અનાદર કરો, ત્યાગ કરો, અને તમે જીવના દોષ દેખો છો. અગર જીવના દોષ દેખશો તો જીવનો ઉદ્ધાર કેવી રીતે થશે? અને આવનાર જીવોના પણ જો તમે દોષ જોશો તો પછી એ જીવોનો ઉદ્ધાર કેવી રીતે થશે? આ પ્રકારનું જ્યારે અચ્યુતદાસે કીધું છે ત્યારે શ્રી ગુસાઈજી પ્રભુચરણે કહે છે ના ના, હું એનો ત્યાગ તો કર્યો જ નથી, પરંતુ આપના હૃદયમાં બિરાજી શ્રી મહાપ્રભુજીએ મને એવું કીધું કે આજ પછી હું ક્યારેય કોઈ જીવના દોષ નહીં દેખું. શ્રી ગુસાઈજી પ્રભુચરણ મને મહાપ્રભુજીએ તમારા હૃદયમાં બિરાજીને કીધું છે. તો કહેવાનો મતલબ, તો પછી એને સેવામાં પરિણમિત થયા ભગવાનદાસ. પરંતુ એ જ્યારે ઠાકોરજીનો અપરાધ પડ્યો, ઠાકોરજીના અપરાધથી સેવા જે સામગ્રી દાઝી ગઈ એના અપરાધ પડ્યો, એ અપરાધથી શ્રી ગુસાઈજી પ્રભુચરણ નારાજ થયા. તો ગુરુનો પણ અપરાધ થયો. તો ઠાકોરજી અને ગુરુ બંનેનો અપરાધ હતો, પરંતુ ભગવતીનું શરણ સ્વીકાર્યું તો ભગવતીએ બંને અપરાધમાંથી મુક્ત કર્યા. તો એવા
ભક્તવત્સલ પ્રભુ છે આપણા. એવા ભક્તવત્સલ પ્રભુ છે કે જે ભક્તનું દુઃખ સહન નથી કરી શકતા. તો એ પ્રકારથી દામોદરદાસ સરસાણી અને શ્રી મહાપ્રભુજી એમનો જે નાતો જે છે, જે સંબંધ જે છે, કારણ કે વાર્તા સાહિત્યમાં એવું આવે છે કે દમલા સો અમલા, દમલા સો અમલા, ભાવપ્રકાશમાં એનો પ્રકાર બી લખ્યો હશે, દમલા સો અમલા, કે અમલ એટલે શું? જેનામાં કોઈ પણ જાતનો મલ નથી, કોઈ પણ જાતનો દોષ નથી, એવા નિર્દોષ, નિર્વિકારી, નિષ્કામી, એવો નિર્ગુણ સ્વરૂપ એને અમલા કહે છે. પરંતુ અહીંયા અમલ શબ્દનો અર્થ થાય, પરંતુ દામોદરદાસ સરસાણીને દમલા સો અમલા કહીને ઉચ્ચારણ કરેલું છે. તો અમલા, અમલ ના કહેતા અમલા કીધું. અમલા કેમ? કે જે પ્રભુ જે ઠાકોરજી જે છે, ઠાકોરજી સન્મુખમાં જેનામાં કોઈ પણ પ્રકારનું મલ ન હોય એ અમલ છે. પરંતુ यहाँ તો મહાપ્રભુજી, કે અહીં તો મહાપ્રભુજીને પોતાના કરી જાણે છે, પ્રભુથી અધિક કરી જાણે છે. એક વખત શ્રી ગુસાઈજી પ્રભુ ચરણની સન્મુખમાં શ્રી દામોદરદાસ સરસાણી બિરાજી રહ્યા છે. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે સહજતાથી પૂછ્યું કે દમલા, આપ શ્રી મહાપ્રભુજીને કેમ કરીને જાણો છો? તો કે દમલાજી કહે છે, હું તો એમને સર્વોપરી કરું છું. તો કે સર્વોપરી, સર્વોપરી તો જગતમાં સર્વોપરી કોઈ પ્રભુ હોય તો જગન્નાથજી છે. જગન્નાથ, તો જગન્નાથથી પણ અધિક હું કરીને જાણું છું. તો ગુસાઈજી પ્રભુ કે એમ કેમ? જો પ્રભુ તો જગન્નાથ છે સર્વોપરી, અને એનાથી અધિક તમે શ્રી મહાપ્રભુજીને જાણો છો. ત્યારે દમલાજી બહુ સુંદર શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતની વાત મૂકી છે કે કૃપાનાથ, દાન બળો કે દાતા બળો, દાન બળો કે દાતા બળો. કારણ એ શ્રી ઠાકોરજી જે છે એ ઠાકોરજી દાન સ્વરૂપ છે, પણ દાતા કોણ છે? આપનાર કોણ છે? શ્રી મહાપ્રભુજી છે. તમારી પાસે કોઈ ધનના ઢગલા પડ્યા હોય અને તમારે ધનના ઢગલા આપવા છે, તો ધનના ઢગલા જાતે ચાલીને તો કોઈની પાસે જવાના નથી. એને આપવા માટે નિમિત્ત તો જોઈશે, કોઈ હાથ તો જોઈશે. તો જે ઉચકીને આપે છે, તો લેનાર વ્યક્તિ માટે કોણ મોટું? એ ધન મોટું કે ધન આપનાર મોટો? આ પ્રકારનો સુંદર, આ પ્રકારનો વાર્તાલાપ હોય છે. તો દાન બળો કે દાતા બળો, તો શ્રી મહાપ્રભુનું સ્વરૂપ પોતે બતાવ્યું છે કે પ્રભુથી પણ અધિક કરીને હું એમને જાણું છું, એટલા માટે દમલા સો અમલા. તો એ પ્રકારથી વાર્તા સાહિત્યમાં શ્રી દામોદરદાસ સરસાણી પોતે શ્રી મહાપ્રભુના સ્વરૂપની વડાઈ કરે છે. અને આપણે વાર્તા સાહિત્યનું ચરણમાં શ્રી મહાપ્રભુજીની વડાઈ કરનાર એ ભગવતીની વડાઈ કેટલી ઉત્તમ છે એ ભાવ હૃદયમાં ભરો છે. કારણ કે દમલાજી આ પ્રકારનું સ્વરૂપ છે. દામોદરદાસ સરસાણી આમ વાર્તા તો સહજતાથી વાંચી છે, એમાં પ્રસંગો પણ આવે છે. એ પ્રસંગોની ચણાવટ આપણે કરીશું. એ પ્રસંગો આવે છે, પણ પ્રસંગોમાં નિતાંત જ્યારે શ્રી દામોદરદાસ સરસાણી પિતાશ્રીનું શ્રાદ્ધ કરી દીધું, તો એવું કહેવાય છે કે ત્યાર પછી કોઈને શ્રાદ્ધ કરવાની જરૂર નથી. પરંતુ કોને નથી? કે જે દમલા ભાવિત જે છે એને કરવાની જરૂર નથી. પરંતુ એનો અર્થ એવો નથી કે આપણે બધાએ નહીં કરો, કારણ કે આપણા વતીનું શ્રી મહાપ્રભુજીની કૃપાથી દામોદરદાસ સરસાણીના પિતાશ્રીનું શ્રાદ્ધ થઈ ગયું, તો પછી આપણે નહીં કરો? નહીં, આપણે વૈદિક મેળ પાડવાની છે. કારણ કે આપણાને એટલો શુદ્ધ સ્નેહ પ્રગટ નથી થયો. જ્યાં સુધી સ્નેહની પરાકાષ્ઠા સુધી જીવ નથી પહોંચતો, ત્યાં સુધી સમસ્ત વૈદિક પ્રકારના મેળની મર્યાદા આચાર્ય ચરણે જે કંઈ આપ્યું છે એ મર્યાદામાં રહીને, મર્યાદા કોને લાગુ ન પડે? જેને એવો શુદ્ધ સ્નેહ પ્રગટ થયો છે. જો ઉદાહરણ આપું કે જ્યારે 284 વૈષ્ણવની વાર્તામાં આવે છે, પેલી વેશ્યા ઠાકોરજીની સેવા કરતી હોય છે. તો વેશ્યા બિચારી સેવા કરે તો ન ગામનો કોઈ વૈષ્ણવ, એના જ્યારે ઋતુના એના દિવસો આવે, મહિનામાં અટકના દિવસો જેના 5 આવતા હોય કે 4-5 દિવસ જે આવતા હોય છે, એ દિવસોમાં પણ ન કોઈ વૈષ્ણવ એના ઘરે જઈ શકે કે ન કોઈ વૈષ્ણવ એના ઘરના ઠાકોરજી પોતાના ઘરે બતરાઈ જાય. તો એ સેવાનો ક્રમ તો એ દિવસોમાં પણ કરતી હતી. જે દિવસો વર્જિત છે, આપણે ત્યાં આગળ વર્જિત ગણવામાં આવે છે. કારણ કે સ્ત્રીનું સ્વરૂપ એ દિવસોમાં અલગ અલગ પ્રકારથી એ સ્વરૂપ બનતું હોય છે. 5 દિવસમાં એના અલગ અલગ સ્વભાવ. કારણ કે એ સ્ત્રીનો છાંયો પણ સામગ્રી ગુરુ કે ઠાકોરજી કે કોઈ વૈષ્ણવ પર છાંયો પણ ન પડવો જોઈએ, એટલી શુદ્ધની મેળ છે. છતાં બી આ સ્ત્રી જે પોતે વેશ્યા હતી એ પોતે ઠાકોરજીની સેવા કરે છે. કોઈક વૈષ્ણવે આવીને ગુસાઈજી પ્રભુચરણને કીધું કે કૃપાનાથ, આપણા ગામમાં આ જે છે આ સ્ત્રી તો આવા દિવસોમાં પણ સેવા કરે છે. ગુસાઈજી કહે છે એવું છે? એને બોલાવી, એને પૂછ્યું કે હે આ વૈષ્ણવરાજ કહે છે સાચું? તો કે હા કૃપાનાથ સાચું.
કારણ કે મારા ઘરે કોઈ આવે નહીં, મારા ઠાકોરજી કોઈ લઈ ન જાય. ત્યારે ગુસાઈજી વૈષ્ણવ કે ભાઈ તમે ના તો એના ત્યાંથી ઠાકોરજી તમે ક્યાં લઈ જજો એ દિવસોમાં, નહીં તો પછી તમે ત્યાં જઈને કરી આવજો. જ્યાં લઈ જજો એ શબ્દ બોલે છે ગુસાઈજી પ્રભુજી કે તમે એના ઠાકોરજી લઈ જજો એ 5 દિવસમાં. એ જ્યારે બોલते એ સાંભળતામાં તો મૂર્છિત થઈ ગઈ. એ મૂર્છિત થઈ ગઈ કે પ્રભુ વગર રહેવાનું, ઠાકોરજી જતા રહેશે. જ્યારે એની અવસ્થા થઈ છે ત્યારે ગોસાઈજી એના માટે છૂટ આપી. શુદ્ધ સ્નેહ પ્રગટ થઈ ગયો. તે શુદ્ધ સ્નેહ છે ત્યાં નેમ નથી. ગોસાઈજી આજ્ઞા કરી કે તારે તું ચોક્કસ તું કરી શકે છે, તું એવા દિવસોમાં પણ સેવા ઠાકોરજીને કરી શકે છે. પરંતુ એનો અર્થ એવો કે જગતના જીવોએ એનું અનુસરણ કરવાનું છે, કારણ કે એ તો શુદ્ધ સ્નેહ પ્રગટ. જ્યાં પ્રેમ છે ત્યાં નેમ નહીં, ને જ્યાં નેમ છે ત્યાં પ્રેમ નહીં. આપણી પાસે એ પ્રકાર સિદ્ધ નથી થયો. માટે આપણે શ્રી આચાર્યચરણની મર્યાદામાં રહી અને શ્રી ઠાકોરજીને સાવધાનીપૂર્વક પ્રેમથી લાલ લડાવવાના છે. તો સમયની અવધિ થઈ છે એટલે હું અત્યારે આ સત્સંગને આગળ અલ્પ વિરામ આપું છું. વિરામ નથી આપતો, અલ્પ વિરામ આપું છું. અને આના પછી આપણે આના બીજા ભાગરૂપે આ જ વાર્તાને હજુ આગળ આપણે સમજીશું અને સમજવાનો પ્રયત્ન કરીશું. એ સાથે હું અત્યારના સત્સંગને અહીં આગળ અલ્પ વિરામ આપી અને આપ સર્વને ભગવત સ્મરણ કરું છું.